ગુજરાત એટીએસે અંગત બાતમીના આધારે પાકિસ્તાનમાંથી ગુજરાતના દરિયાઈ સીમમાંથી ભારતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। એટીએસે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે 1800 કરોડ રૂપિયાની મત્તાનો 311 કિલો માદક પદાર્થ જપ્ત કર્યો છે। આ માદક પદાર્થનો જથ્થો ગુજરાતમાં થઈને તમિલનાડુ ખાતે લઈ જવાનો હોવાનો પણ ખુલાસો થયો છે। ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં ભારતમાં ઘુસાડવામાં આવી રહેલું ડ્રગ્સ મધદરિયે જપ્ત કર્યું હતું। બાબતે ગુજરાત એટીએસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકીને ભાગી ગયા હતા, જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો। આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરીયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા। આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે। કે લાસ્ટ 2018 થી આપણે જમીનમાં કન્ટેનર મારફતે અને દરિયાઈ માર્ગથી ફિશિંગ બોટ્સ મારફતે જેટલા પણ કેસીસ કર્યા છે, આ કેસમાં ફક્ત જે દરિયાઈ માર્ગે, કારણ કે આ જે કેસ છે એ પણ ફિશિંગ બોટ મારફતે આવતો હતો, તો એનો એક આંકડો આપવા માંગુ છું કે અમે આ દરમિયાન લગભગ 20 કેસીસ કર્યા છે, જેમાં લગભગ 5454 કેજી જુદા જુદા ડ્રગ્સનો સીઝર કર્યો છે, જેની કિંમત 10,277 કરોડ રૂપિયા થાય છે। એમાં ટોટલ 163 આરોપીઓ પકડ્યા છે, જેમાં 77 પાકિસ્તાની, 34 ઈરાની, 4 અફઘાની, 2 નાઇજીરિયન અને 46 ઇન્ડિયન આરોપીઓ પણ પકડાયેલા છે।